પછી ઘેન માં ઘેરાઈ ગઈ તું સોન તાળી સુઈ ગઈ કે પછી ઘેન માં ઘેરાઈ ગઈ કાપણ ચડિયા પગાણ કે કાઈ ગઢપણે ઘેરાઈ તો એ લાકડી લઈ ટેકો માળી ઉતાવળી જટયાવજે બહુ સરરાજ રાખવાયણ વખત વેલી આવજે જણ વખત વેલિયા જે આંગણા જોવા નતા યા જાચવા જાવું પડ્યું સમજા જેવો સંત છે જે આંગણા જોવા નતા યા જાચવા જાવું પડ્યું જે કર્મ નતું પૂર્વજોનું સતાઈમાં કરવું પડ્યું હે ભગવતી આ કર્મને અવિચારથી હવે માવડી તું બચાવજે માં બહુચર લાજુ રાખવા અણ વખત વેલી આવજે માં બહુચર લાજુ રાખવા અણ વખત વેલી આવે ભાઈ કરો અંદરથી આંકલો માં શબ્દ એવો છે એકાગ્રી અક્ષર મંત્ર છે કોઈ 3 અક્ષરના મંત્ર હોય 7 અક્ષરના 8 અક્ષરના હોય 12 અક્ષરના હોય પણ માં શબ્દ છે ને એકાગ્રી અક્ષર મંત્ર છે તમને જાપ નો આવડે તો કાઈ નહીં બીજા મંત્ર નો આવડે તો કાઈ નહીં બીજા શ્લોક નો આવડે તો કાઈ નહીં પણ ખાલી હાસા હૃદયથી માં એમ કયો ને માં ત્યાં આવી જાય તમને એનો જીવતો જાગતો પરચો આપો વર્ષ 2 વર્ષ 3 વર્ષનું બાળક હોય અને કદાચ ફરિયામાં રમતું હોય માં ઘરમાં કઈ કામ કરતા હોય પણ એમાં બાળકને કઈ વાગી જાય અને કદાચ જોરથી રાડ પાડે ને માં કદાચ માં ગમી ત્યાં હોય ને હાથ કામ પડતા મૂકીને એને તેડી દે એને પંપાળવા માંડે એને રમાડવા માંડે હવે ભલા માણા જો એક જલમ દેનારી જનેતા હોય એનું બાળક માં કીને જો હળી કાઢીને આવતી હોય આ તો જગત આખાની જનેતા છે પણ એને યંત્રથી હાથ પાડવો પડે એને નાભીથી કુકદી હાથ પાડવો સંકલ્પની માલિકા માતાજીની પારે રખડતા હતા કુકડા માનતા ના કોઈ મેલી જાય મારી તારી એક મીઠી ખમા મળે તો બસ હા મળે तुम जा जाए हरी पर तो उघरे जाए मरी उघरे जाना कर भागलनी दी
મરી ઉઘરે જાના કળ ભાગલાનો ધણી મરી સંકલ પરવારી તન વારી જાઓ વારી જાઓ વારી જાઓ માથું આમ રાખવાનું હરિભરની જગ્યા માથે મારી મેરડી બેઠી છે એક જ છે ભાઈ હરિભરની જગ્યા માથે મોતી ભાઈ થઈ ગયા દીકરી હતા જાગૃત ક્યાંથી થયા છે મામી અને અસલમાં કારીવેલ વેડુલા વાઘરીની માતા છે સીમમાં અહીંયા દંગા નાખ્યા હતા અને નાની મોટી કઈ બોલાશાલી થઈ છે ને આ ખાલી ઉગ્રેજાના બાબાવે જઈને ના પાડી કારીવેલ વાઘરીની માતા છે પણ એ જગ્યા માથે મોતીભાઈ બહુ જાજુ ધૂણતા નહીં કાને વાત સાંભળી છે કદાચ હવન હાલતો હોય અને બીડું હોમવાનો સમય હોય અને કદાચ મોતીભાઈ આમ ઉભા હોય અને બ્રાહ્મણો કદાચ આહુતિ બોલતા હોય અને મોતીભાઈ પાસે મેરડી આવતી ને ખાલી એક આંગળી ડગતી કુંડની માલી પાથી દેતવાનો ખોબો ભરી મરી નાખી આજ ઉઘરે જામા હું મેરડી કેમ આવી કેવા મેરડી કેમ આવી કેવા મેલડી વિનાનું એક ઘડિયાનો
આપો થોડુંક આપો. મેરડી આવશે જરૂર વારે આવશે. એ મેરડી આવશે જરૂર વારે આવશે. ये तारा दुख भागी बधा नाक छे रे मेरडी आवશે. ये तारा दुख दारी દર બધા હેરી લેશે મેરડી આવશે. મેરડી આવશે તો યાદનું સજાવશું. મેરડી આવશે તો યાદનું સજાવશું. એ તારી ભવની રે ભૂકો ભાંગી નાખશે રે મેરડી આવશે. મેરડી આવશે ને જરૂર માં આવશે. એ તારા દુખડા બધા હેરી નાખશે ને મેરડી આવશે. સગરા લોઢાના દાંત વાળી આ તુજ કોર્ટ તુજ કાયદો સોય નિશા બળકા તો કરી દેને સજા મોરી મામા. અરે કા તો કરી દેને ગુનામાં. આમાં કા તો કરી દે સજા મોરી મામા. કાં તો કરી દે ને મારા ગુનામાં માં. મેરડી માં હુકમનો હકદાર છો. કોરતને મેરડી માં હુકમનો હકદાર છો. કોરતને સમરથ સરદાર
રોતા સાના રાખ્યા રામ રૂવે જે લખમણ રૂવે એ દીદી રોતી સારી બનના એક નો રોયો અજની તારો જાયો એ રે દિલ સીતાજીની ગોત કરવાની હતી હા राम रुवे लक्ष्मण रुवे रोवे के सारी वनराय एक नो रोयो की अजनी तारो जायो जेने सीताजी ની ગોત કરવાની હતી હા વાત કરવાની જરૂર નથી હદાઈને ખબર છે લંકાપતિ રાવણ જ્યારે સીતાજી નું હરણ કરી લંકામાં લઈ ગયા રામ લક્ષ્મણ સીતે 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 કરી વનમાં હાથ પાડતા હતા રોતા હતા પણ તે તન લોકના માલિકના આહુડા લૂસવા વાળો મારો હનુમાન હતો બજરંગબલી મારા નાથ સાનો રહી જા તારી આંખમાં આહુડું શોભે નહીં બાપ અને કદાચ હાથ જોજન દરિયો પાર કદાચ મારી માં સીતા હોય અને જો એની ગોત કરી ન આવું ને તો મેં તારું નામ લીધું ખોટું પડે હો અને સીતાજીની ગોત કરીને આવ્યા હનુમાનજીએ કીધું કે સીતાજીનું હરણ લંકાપતિ રાવણે કર્યું છે અને રામજીએ લશ્કર તૈયાર કર્યું સેના તૈયાર કરી લંકામાં ગયા અને લંકાના રણ મેદાનની માલિકા યુદ્ધ જાય જગ બધાઈને ખબર છે મેઘનાથના બાણેથી જ્યારે લક્ષ્મણને મૂર્છા આવી રામજીના ખોરામાં લક્ષ્મણનું માથું છે અને લંકામાંથી વૈદજીને બોલાવ્યા અને વૈદે કીધું એને પાસે આજાદી જ કરી કે આમાં કઈ બચાવવાનો લક્ષ્મણ બચે એવો કઈ ઉપાય કે હા હાથ જોજન દરિયો ટપી ટાપુની માલિબાઈ પર્વત ઉપર જડીબુટી છે સંજીવની એની ખમા છે એ ખમા કહેવાય અને તે કીધું કે આ આથમી ગયો છે ઉઈગા પેલા જો સંજીવની બુટી લઈ આવે અને લક્ષ્મણના મુખમાં એના ટીપા પડે તો આ બેઠો થાય 700 જોજન દરિયો ટપીને 2 વીઘા પેલા આવતું રહેવાનું કોણ જાય સુગ્રીવને કીધું જાંબુને કીધું સુગ્રીવે તઈએ કીધું તૈયા દુવો લખાણો છે સુગ્રીવનો દીકરો વાલીનો દીકરો અંગદને કીધું કે તું જાણે જડીબુટી લઈ આવીએ તું તો ઉડસ તો અંગતે કીધું અંગત કીએ દરિયો ટપુ પણ મારેથી પાસું નો પોગા ઓ જાંબુન કે વ્રત કોનો જાયું યાદ ઢીરે કાઈ તૈરો નો જાઓ વઈ ગયા ભાઈ જગમાલ બારો
અંગત કીએ દરિયો ટપુ પણ મારેથી પાછું નો પોગો હો જાબુ મન કે વ્રત પણ જાયું યા ગઢી રે કાઈ તૈરો નો જા અંગત કીએ દરિયો ટપુ પણ મારેથી પાછું નો પોગા જાંબુવન કે વ્રત પણ આયું યા ગઢી રે કાઈ તૈરો નો જાય પછી ઓ હવે બજરંગી થાને બેઠો ઓ હવે બજરંગી થઈ જાને બેઠો હવે બેઠો ને જસના તારા નગારા ગળે ઓય મોજની નો જાનો જો ભાઈ સમુદ્રના પાણીના લોઢે રે ચણા જીજી અયમ મોજની નો જાયો બાલાજી વીર હનુમાનની હાજરી છે અને હનુમાનને વાલું શું હતું રામનું નામ વાલું હતું અને અત્યારે ભારતની માલિકા એવો રામ 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 થાય છે બજરંગબલી આવ્યા હોય તો આપણે બે ઘડી એનું નામ તો લેવું પડે રામના નામનું અમારે ભાઈઓ બહેનો વડીલો હંધાય 2 મિનિટ નાની ભુવા એમના ભાઈથી હવે ખાલી ખમા જોઈશે ઘડીક વાર હંધાઈને આનંદ કરવા દે કારણ કે બાલાજી હનુમાન આવ્યા છે અને જ્યારે રામ નામનો જયકારો થતો હોય ને મારા બડિયાને સારું લાગે 2 હાથ ભેગા કરી તાળી પાડી હરે રામ હરે રામ હરે રામ વગાડો તાળી વગાડો ભગવાન રામના નામ હરે રામ હે બોલો मेरे भारत का बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा जय 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 श्री राम जय 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 श्री राम बोलेगा
વાલા હતા ઈ વધી ગયા રાઈ રાઈ દાયાના પીડા હંસલા જેવા માટુડાવ્યા જેને મરી નદી દાસ ધોરણિયા કોણ કળનો ધણી મારી નવઘરના નેજાની દેવી મારી માં ખોડિયા મારી ગઢ જુનાણાની ગાદીની દેવી સોમલદેવ પરમારના પોકારની દેવી મિત્રો આમાં એવું નથી ભુવા હોય પઢિયાર હોય એને માતાજી આવે એવું કાંઈ હોતું નથી કારણ કે હમણે ગરેજાના ભુવા જોઈને એમાં કોઈ ભૂવો થાપેલો નથી આ હદી અંતરનો ભાવ અંતરનો વિશ્વાસ શ્રદ્ધાનો વિશ્વાસ છે શ્રદ્ધાનો આ વિષય છે એમાં કઈ પુરાવાની જરૂર નથી રહેતી આજનો જે આ માંડવો અમારે નીતિનભાઈ એમનો દીકરો મારે ભાઈ યશ એમની જ્યારે તારીખ લીધી એમના ઘરે અમે હદાય ગયા હતા અમે પ્રદીપભાઈ હદાય એટલે આપણે પૂછી તો ખરા ને કે ભાઈ શેનો માંડવો છે પણ જઈએ દુઃખ હોય અને માણસને ઘણી જાતનું દુઃખ હોય છે સુખિયા કોઈ છે જ નહીં કોઈ એમ કહેતા હોય કે હું સુખી તો ના તો મારા સામે બેહો એટલે કાંઈક તો દુઃખ તમને બતાવી દઉં કાંઈક દુઃખ હોય કોઈને માયાનું દુઃખ હોય પૈસાનું અત્યારે એનું જાજુ છે એ દુઃખ માણસને મોટું છે પણ નીતિનભાઈ એક વાત ખરી છે કે પૈસાનું દુઃખ હોય ને તો કોક પાસે આપણે લાંબો હાથ કરીએ કોઈ આપણા ભાઈઓ હોય સગા હોય સંબંધી હોય મિત્ર હોય એને કહીએ કે ભાઈ થોડી ખેસ જેવું છે 5 રૂપિયાનો ટેકો દે તો કોકને દયા આવે તો આપે વ્યવહાર હાંસવી જાય કોઈને માયાનું દુઃખ હોય કોઈને ભાઈઓના દુઃખ હોય એક દાણ તો હોય ગામ બાજુ ને એક દાણ તો હોય સીમ બાજુ બે ભાઈ આમ હામા શેરીમાં ભેગા ન થઈ શકતા હોય આ ભાઈઓનું દુઃખ કહેવાય હવે ઘડીક વાર કાણી ભુવા છે નહીં એક જ છે એટલે આમ નિરાયતે થોડીક મજા આવે કોઈને માયાનું દુઃખ હોય કોઈને ભાઈઓના દુઃખ હોય કોઈને હગાવાલાના દુઃખ હોય કોઈ હગું એવું મળી જાય ભટકાઈ જાય તો એની આપણને દુઃખ હોય દીકરી દીધી હોય દીકરી લીધી હોય પણ જો એવું કોઈ ખરાબ પાત્ર નીકળે તો એની આપણને ચિંતા થતી હોય કે મારી દીકરીને અહીંયા દેવાઈ ગઈ છે આ માણસો આવા છે એ એક દુઃખ તમને થાય એટલે કીધું કોઈને માયાનું દુઃખ હોય કોઈને ભાઈઓના દુઃખ હોય કોઈને હગાના દુઃખ હોય એટલું નહીં કોઈને ઘરના દુઃખ હોય ઘરમાં તમારું ધાર્યું થતું ન હોય દીકરો હોય દીકરી હોય ઘરનું માણા હોય એનું સુખ જ એ છે કે તમારા ઘરમાં શાંતિ હોય ને એનાથી મોટું કોઈ સુખ જ નથી પૈસો છે એ તમને સગવડ આપી શકે પૈસો છે એ તમને સગવડ આપી શકે પણ શાંતિ નો આપી શકે શાંતિ આપે કોણ માતાજી ભગવાન શાંતિ જો એનું સ્મરણ કર્યું હોય એનું નામ લીધું હોય એ શાંતિ આપે ભલે ઘરમાં એક રોટલાનું અનાજ હોય પણ ઘરમાં 5 સભ્યો હોય એમાંથી આમ જો નાના નાના ટુકડા કરીને ખાઈ લઈએ પણ ભેગા મળીને હપી જપીને ખાતા હોય તો બટકું ઉગે અને કવાની અંદર કદાચ 32 ભાતના ભોજન જમો ને તો એ ન ઉગે પણ આ હદાય દુઃખનું કાંઈક નિવારણ છે
મારે વાત કરવી છે માં ખોડિયાલ. જુનાગઢ રાકવાટ પોતાને 8 ઠકરાણા હતા, પણ જુનાણાનું રાજ વાંજ્યું જતું હતું. તો એ કોકે કીધું કે બાપુ એક કામ કરો, થોડુંક આમ પ્રાંગણું બદલાવો ને કાંઈક આગેથી કોઈક દીકરી લઈ આવો, જો આપણો વંશ રહી જાય. ઘડીક વાર ભુવાને આવી જવા દો, પછી ત્યાં લગી અત્યારે ડાયરાને વેચો. અને ટૂંકામાં કહું, મોઢા પરમાર જેના દીકરી સોમલદેવ પરમાર, સોમલદેવ પરમાર આરે જેના સંબંધ બધાના અત્યારે જેવું આગળ નતું. આગળ તો ગોળ મહારાજ બ્રાહ્મણ જ્યાં નારિયેળ દી આવે ત્યાં સ્વીકારી લેવું પડે, જે હોય આપણે એની હાથ પાડવાની આવે. ટૂંકમાં કહું, સોમલદેવ પરમાર ને પરણીને જુનાગઢની માલિકા આવ્યા, પણ એના પેલા કવાટ નારિયેળ દઈને આવ્યા ને, અને કવાટ ને કીધું, મામાને પૂછ્યું ક્યાં નારિયેળ દી આવ્યા, ક્યાં જવાનું છે પરણવા આપણે? કે બાપુ મોડીની માલિકા હોટા પરમારુની દીકરી સોમલદેવ જેનું નામ. અરે ગોર મહારાજ તમે શું કર્યું? કે જુનાગઢ ને નહીં પરમારુ ને તો હાથ પેઢીના વેર હાલે છે, હાથ પેઢીના વેર હાલે છે. અને અહીંયા હાથે વરે પૈણવા જાવું, દુશ્મનના ગામમાં હાથે વરે પૈણવા જાવું, કોઈ દી જીવતા પાસા ન આવે. અને એને આ વેર વારવા હાટું જ હા પાડી છે, પણ કાંઈ વાંધો નહીં. ગોર મહારાજ વેઈ ગયા, કવાટને નીંદર આવતી નથી. ખોડિયાર શું કરે એનું હમણાં ભુવાએ કીધું ને કે જો વિશ્વાસ લઈ એના નામ લઈ અને બેહી જા ભલામણા. અને જો ભોરણિયા કુળની માલિકા ખરેખર કોક વડવા આવે, કોક દીક પૂજી હોય તો આવે નહીં, કોક દીક નોરતાની આઠમે નિવત જમતી હોય, કદાચ છે વસ્તીની લાપસી કોક દીક એને ખાધી હોય, ભલા માણા કોક માણાને તમે ખવડાવો ને તો ઈ ખાય અને તમારું ખોટું નથી કરતો. ઇન્સાનદાર હોય ઈ હો, આ તો ધર્મ છે. એને તમે કોક દીક 5 આંગળે જમાડ્યું હોય, ભલા માણા તમારું કોઈ દી ખોટું કરે, પણ વિશ્વાસ જોઈએ, ભરોસો જોઈએ. કવાટે વિચાર કર્યું, અડધી રાત થઈ, અહીંયા પરણવા જાવ, હાથે વરે પૈણવા જાવ, દુશ્મનના હાથે મરવું ઈ કરતા તો મારા હાથે કમળ પૂજા ન કરી લો. દુશ્મનના હાથે મરવું ઈ કરતા તો મારા હાથે મરી જાવ. અને અડધી રાતનો ગજરો થયો. ઈ રાજપુરા પડકે જે આઈનો ધરો કહેવાય છે, અડધી રાતે ઈ દેવત ઘોડો લઈ અને હાલી નીકળ્યો. અને ધરાના કાંઠે જઈ ભગવાન શિવ શંકરની સ્તુતિ કરી, માને યાદ કર્યા, ભગવાનને યાદ કર્યા. અને કેળની માલિકાથી માન હાય તલવાર હતી, મિયાનમાંથી કાઢી એક હાથે મૂળ ને બીજા હાથે પીસી જ્યાં કમળ પૂજા માથું કાપવા જાય ત્યાં તો ગળધરાની માલિકાથી ખમકારો નીકળ્યો, રેવા દે કવાટ. કવાટ હતો ઝડપ દઈને જોવા માંડ્યો કે અહીંયા કોક દેખી ગયું, ઉભો રહી ગયો. ફરી પાછું એમ થયું ના, આ તો મોતના ભણકારા વાગે છે, મરવું કઈ હેલું છે. પાછું તૈયારી કરી કે આજ કિંમત ગમે એ થાય, પણ ધરતી મસ્તક જુદું કરી નાખે. પાછો પ્રચારો કર્યો, રે કવાટ રેવા દે. 1 2 ને 3 પડકારા કર્યા. કવાટે કીધું કે આજની પડકારો થાય કે ન થાય, પણ મસ્તક જુદું કરવું છે. અને જ્યાં માન તલવારનો ઝાટકો મારવા જાય ને, માથે કાળો ભેડિયો, હાથની માલિકા 3 પખાડું તરહુર, મગર માથે સવારી થઈ મારી ખોડિયા લઈ આવી અને બાવડું જાયનું.
મારો ધરો ઘોજારો બનશે, મારો ધરો ઘોજારો બનશે. કવાટે કીધું કે માં મને મરી જવા દિયો, મારે જીવવું નથી. દુશ્મનના હાથે મરવું એ કરતા મારા હાથે ન મરવું. પણ બેટા મને મરવાનું કારણ તો કે શું કામ આત્મહત્યા કરસ? આ મોંઘો મનુષ્ય દેહ વારંવાર નથી મળતો બેટા. આ મોંઘો મનુષ્ય દેહ વારંવાર નથી મળતો. તારે મરવાનું કારણ, આત્મહત્યા કરવાનું કારણ, જે કાંઈ બનાવ બન્યો તો એ માને વાત કરી કે મારી પરમારુની માલિકા હાથે વરે પૈણમાં જવાનું છે અને અહીંયા દુશ્મનો મને મારી નાખી, એના કરતા મારા હાથે કમળ પૂજા કરવા આવ્યો છે. અરે મારા કવાટ હાંભળ, કદાચ મૂડીની માલિકાથી તને પરણાવીને પાછો લઈ આવું તો થોડી હાલ કીએ છે. તને વેરીની માલિકાથી પરણાવીને પાછો લઈ આવું તો કે મળે તો મારી કરની મોમઈ હતી ને એ તો હુરજા બેન ને કાપડે દઈ દીધી છે. મારા કરમાં મોમઈ હતી એ તો બેન ને કાપડામાં દીધી. પણ જો તું મને મૂડીમાંથી પરણાવીને પાછો લઈ આવ ને, એ મારી ખોડિયાલ તને કરની કરીને હું પૂછું હો. તઈ બેનું જાનડિયું બની નવગાણી કવાઠની જાનમાં હાલી નીકળી, હાલી ખોડિયાલ માની વાર્તા એવી છે, હાડા તંદીએ પૂરી આપણે ટૂંકમાં કરી. વાહ હોમલદેવ પરમાર ને ખબર હતી કે મારા માવતરે વેર વારવા હાટું થઈ અને હક પણ કર્યું છે. કવાઠ જાઈને લઈને આવશે અને એને સોરી વસાડે, એને એનું ધરતી મસ્તક કાપી નાખશે. હવે ઘડી બે ઘડીની માલિકા સુડલો તો નંદવાઈ જાય છે. જોઈજો બનાવ કેવો બને છે. સાબ લઈને ગયા ઓરડાની માલિકા સોમલદેવ પરમાર દીકરી બેઠા હતા. સાબ લઈને ગયા ચૂંદડી લઈને. સોમલદેવ આ ચૂંદડી ઓઢીને જાન આવી ગઈ. કોમલદેવે કીધું કે ના, મારે ચુંદડી ઓઢવી નથી, મારે ચુંદડી ઓઢવી નથી. કે આ ચુંદડી ઓઢું અને સોરી વસારે જાવ એટલે મારો આયા ના હજી ફેરા નહીં ફરું, મારો સુટલો નંદવાઈ છે. ઘડી બે ઘડી હાટું સુહાગણ મારે થાવું નથી, મારે આ ચુંદડી ઓઢવી નથી. બે પાસ બાયું ગઈ અને કીધું કે સોમલદેવ તો ના પાડે છે. અને તઈએ પછી મારી ખોડિયાલ હાથમાં સાબ લઈને ગઈ. ઓહો બંદે પાઈ ઓઢી લે ને મારી દીકરી સુંદરી, ઓઢી લે, ઓઢી લે. મારી ખોડિયાલ ગઈ, મારી હોમલદે આ ચુંદડી ઓઢી લે. અરે મળે તું કોણ છો? કે બેટા હું જીવ હોવી, હું કહું છું સુંદરી ઓઢી લે, પણ મારી હમણાં મારો સુડલો નંદવાઈ જાય. અરે બેટા ઈ હાટું તો છે રાજપુરેથી હું ખોડિયાલ અહીંયા આવી છું. તઈએ સોમલદેવ પરમારે કીધું માં તું ખોડિયાલ છો? કે હા. મારી તો સુંદરી ઓઢું પણ જોઈ જી હો તારી ખોડિયાલ. એ અમર રાખજે માં, માં મારો ધૂરીને ચાંદલો. એ અમર રાખજે માં મારો ધૂરીને ચાંદલો. એ જોજે ભૂસાઈ જાય ના,
એમાં મારો સિંદૂરનો ચાંદલો એ જોજે ફૂસાઈ જાય ના એમાં મારો સિંદૂરને ચાંદલો અમર રાખજે મારો ધૂરીને ચાંદલો એ જોજે ફૂસાઈ જાય મારો ધૂરીને ચાંદલો જોજે લંગવાઈ જાય ના મારો ધૂળીને ચાંદલો એ જોજે લંગવાઈ જાય ના એ મારો ધૂળીને ચાંદલો એ અમર રાખજે એ મારો ધૂળીને ચાંદલો સાયા પડે પ્રદીપ ભુવા એ દેવી આવે એની સાયા પડે સેલો પોર હાલે છે 4 વાગ્યાનો સમય થયો છે 24 કલાકમાં એક પલવાર ધર્મ આવે ભાઈ 24 કલાક કોઈ પાસે ધર્મ નથી હોતું નાની ભુવા કોક સમયે ધર્મ આવે અને ઈ સમયે જો તમે એને ઓળખી લ્યો અને તમારો તો બેડો પાર ન કરી દે ને એ તેથી તો મારી ખોડિયાલ જગતમાં નથી જગતમાં નથી ખોડિયાલ સૌ અને આજ કદાચ આ બાળક પાસે આવીને ઊભી રહી હોય માગો બેટા બોલ બોલ મારી બોલ મારી અમર વેણની માંડના હે મારી ખોડિયા હે મારી ગળધરા ધરાની દેવી હે મારી માટેલિયાના મેમાની દેવી મારી માં ખોડિયા ઈ હોવલ દે પરમા અરે
શ્રીજી મારો સુરી સાંડલો નો દુવાઈ જાય મારી ખરેખર ખોડિયાલ આવી હોય ને તો આમાં નજર માંડજી હો કોઈના હૈયામાં દુઃખ પડ્યું હોય અને બેટા આ સમય જોઈને દુઃખ નો હેરી લઉં ને એટલે તો મને ગડગડા વારીને મને ખોડિયાલ ને કોઈ લાગી જાય મળી હા મળી હા મળી હા આમ તો જો આમના ફીડિયા થાય છે હા હા યા મારી આપ વાહ વાહ લાય સે મળી બાપો બાપો અંતરથી હાથ કરો ને એટલે આવે કારણ કે એના સિવાય આપણું છે કોણ શું કામ નો આવે એટલે આવો જ્યારે આનંદ છે ત્યારે એ અમારા વાલા મરવાલા ઓ મારા વાલા એ અમારા વાલા મરવાલા ઓ મારા
અર્જુનભાઈ વાત કરતા હતા ને ભાઈ ભરતનગરની જગ્યામાંથી ગયો ને ખિસ્સામાં 10,000 રૂપિયા નતા હો એવી વેળા હતી અને આજ માઈએ જેની વેરા મારી દીધી છે પણ હા પણ બેટા આજ તારો કણુકો ખાધો ને મેં બેસરીએ આજ તારો કણુકો મને બેસરીને મને વાલો લાગ્યો મને હાંસલ કરવાની હો અને કદાચ બેટા એ તારો આ કણુકો ખાય અને એક દી જો તારું અભરે ન ભરી દઉં ને તેની તો મને બહુશ્રીને જગતમાં ખોજ લાગી જાય ભાઈ જગતમાં ખોજ લાગી જાય બોલ તમારા ભઈએ દેવા બોલ તમારા ભઈએ દેવા રૂડાને રસવા તમને કોકની આવીને ટૂંકી જાજો મારી રાખ ઉપર એ રૂપાણા એ મારા વાલા ઓ મારા વાલા એ મારા વાલા મારા વાલા આ પછી